ઓડિશાની પ્રખ્યાત પંચુડોલા મિલન યાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું। હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં દેવી દેવતાઓના મિલનનો અદ્ભુત મહોત્સવ યોજાયો। ઓડિશાના ચિલિકા સરોવરના મનમોહક કિનારે પરંપરાગત માલુદ પંચુડોલા મિલન યાત્રાની ભવ્ય ઉજવણીના મનોહર દ્રશ્યો સામે આવ્યા છે। સદીઓ જૂની આ ધાર્મિક પરંપરામાં હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં દેવી દેવતાઓના મિલનનો અદ્ભુત મહોત્સવ યોજાયો હતો। ઓડિશાના પુરી જિલ્લામાં આવેલ માલુદ ખાતે ચિલિકા સરોવરના જળ વિસ્તારમાં 23 જેટલા દેવી દેવતાઓની પ્રતિમાઓને શણગારેલી નૌકાઓમાં બિરાજમાન કરી જળમાર્ગે યાત્રા કાઢવામાં આવી હતી। આ ઐતિહાસિક પંચુડોલા મિલન યાત્રામાં આસપાસના અનેક ગામોના ગ્રામ્ય દેવતાઓને પાલખીમાં લાવી એકત્રિત કરવામાં આવ્યા હતા। સરોવરના શાંત જળ પર તરતી આ દિવ્ય પાલખીઓ અને નૌકાઓના દ્રશ્યોએ શ્રદ્ધાળુઓમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું, જે ઓડિશાની સમૃદ્ધ સંસ્કૃતિ અને જળ પરંપરાનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે। આ ઉત્સવના વિશ્લેષણમાં ધાર્મિક આસ્થા અને સામુદાયિક એકતાનો અનોખો સંગમ જોવા મળે છે। સ્થાનિક માન્યતા અનુસાર ફાગણ માસમાં ભગવાન ગોપીનાથ અને અન્ય ગ્રામ્ય દેવતાઓના મિલનની આ પ્રક્રિયા અત્યંત પવિત્ર માનવામાં આવે છે। શ્રદ્ધાળુઓને શંખનાદ અને પરંપરાગત વાદ્યોના સૂર સાથે દેવતાઓને આવકાર્યા હતા। આ મિલન યાત્રા માટે માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ ચિલિકા વિસ્તારના લોકો માટે આર્થિક અને સામાજિક મેળાપનું એક મોટું માધ્યમ પણ છે, જે પ્રવાસન ક્ષેત્રે પણ મહત્વનું સ્થાન ધરાવે છે।